શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ. શ્લોક 40નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. નમઃ પુરસ્તાદથ પૃષ્ઠતસ્તે નમોસ્તુ તે સર્વત એવ સર્વ અનંત વીર્યામિત વિક્રમસ્ત્વં સર્વં સમાપ્નોસી તત્તોસી સર્વઃ. અર્થાત અહીં અર્જુન કૃષ્ણ ભગવાનના દર્શન કરીને કહી રહ્યા છે કે હે અનંત સામર્થ્ય ધરાવનાર, આપની આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર. હે સર્વના આત્મા, આપને બધી જ બાજુએથી નમસ્કાર કરું છું, કેમ કે અનંત પરાક્રમી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો, માટે આપ જ સર્વરૂપ છો. તો અહીં ભગવાનને અર્જુન કહી રહ્યા છે કે આપ જ સામર્થ્ય છો, આપને હું બધી બાજુએથી નમસ્કાર કરું છું, કારણ કે આપ સર્વના આત્મા છો, બ્રહ્માંડમાં વ્યાપેલા છો અને આપ જ સર્વરૂપ છો. જય શ્રી કૃષ્ણ.